વાત કરીએ તો NEP 2025 અને NCF 2023 અંતર્ગત શાળામાં બાળકોને પુસ્તકીય જ્ઞાન મને સર્વાંગી વિકાસ થાય એટલા માટે ગુજરાત સરકારે 1 જુલાઈએ બેગલેસ દિવસ અને આનંદદાયી શનિવારનો પરિપત્ર બાળકો માટે કર્યો છે। આ પરિપત્ર મુજબ જિલ્લાની મોટાભાગની શાળાઓમાં અમલવારી કરાઈ હતી। બેગલેસ દિવસના રોજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સંગીત, વિવિધ રમતો, ચિત્ર સ્પર્ધા, કોમ્પ્યુટર સહિતની સ્પર્ધા કે રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાથે સાથે શાળાની નજીકના જોવાલાયક સ્થળોની મુલાકાતનું પણ આયોજન પરિપત્ર મુજબ કરવામાં આવ્યું છે। સરકારશ્રીની સૂચના પ્રમાણે આજે વણઝારવાસ પ્રાથમિક શાળામાં બેગલેસ દિવસનું આયોજન કરવામાં આવ્યું। તે અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। ધોરણ 1 થી 5ના બાળકોને શાળામાં કાગળકામ, ચીટકકામ, માટીકામ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી અને 6 થી 8ના બાળકોને બસ સ્ટેશનની મુલાકાત, રેલવે સ્ટેશનની મુલાકાત કરી ત્યાંની થતી વિવિધ કામગીરીઓથી વાકેફ કરાવવામાં આવ્યા। હવે આગામી શનિવારે અમે બેંકની મુલાકાત, વિવિધ વ્યવસાયકારોને શાળામાં બોલાવીને બાળકોને વ્યવસાય વિશે માહિતી અપાવીશું। તેમજ 10 શનિવાર સુધીનું આયોજન। મેડમ બેગલેસ દિવસ હતો ત્યારે અમે રેલવે સ્ટેશનની મુલાકાતે ગયા હતા। ત્યારે મોબાઈલ ખોવાયો હોય, કંઈ ખોવાયું હોય વસ્તુ તો એ ક્યાં આપવી, ક્યાં જમા કરવી, એ બધું અમને જાણકારી આપી અને એક મહિલાઓ માટે નંબર કીધો કે કોઈ ઇમરજન્સી હોય ત્યારે એ નંબર પર ફોન કરવો। અને પછી રેલવે સ્ટેશને ગયા, બસ સ્ટેશને ગયા, ત્યાં અમને બધું કીધું કયા નંબરે જવું, કઈ બસમાં બેસવું, એ બધું અમને જાણકારી આપી। અમને ખૂબ મજા આવી। સરકારશ્રીની સૂચના મુજબ આજે ગુજરાતની તમામ શાળાઓમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત અમારી PM શ્રી વણઝારાવાસ હિંમતનગર સ્કૂલમાં પણ એનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે। ધોરણ બાલવાટિકાથી 5મા ધોરણ સુધીના બાળકો માટે એમની એક્ટિવિટીઓ, બધી પ્રવૃત્તિઓ, માટીકામ, ચીટકકામ, રંગકામ બધે વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી અને 6 થી 8ના સ્ટુડન્ટ્સ માટે અમે શાળાના કેમ્પસ બહાર લઈ જઈને બાળકોને અમારી નજીકમાં આવેલું રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી। રેલવે સ્ટેશનમાં ત્યાં જઈ